નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવાજ વધારો, અવાજ બંધ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે થોડોક બેઝિક ખ્યાલ મેળવ્યો તો ઓલએસટીસી બાબતનો, એને અત્યારે આગળ વધાવીએ. ઓકે, એક મિનિટ. ચાલો તો હવે આગળ વધાવીએ છીએ. ઓલએસટીસીનો જ ખ્યાલનો બેઝિક પાયો આપણે ક્લિયર કરીએ છીએ. જેમ ગઈ વખતના લેક્ચરમાં આપણે વાત કરી હતી એમ કે આ માની લો કે એકમ વર્તુળ હોય. આ એકમ વર્તુળ માટે આપણને ખબર છે કે અહીંયા પહેલું ચરણ હોય, આ બીજું ચરણ હોય, આ ત્રીજું ચરણ હોય અને ચોથું ચરણ હોય. ઓલ એસ ચોરસ વડે દર્શાવી દે. ઓલ એસ ટી અને સી, ઓલ એસ ટી સી, રાઈટ. આ 0 નો ખૂણો બનતો હતો. અહીંયા જાઓ તો 90 અથવા તો π/2 નો ખૂણો બનતો હતો. અહીંયા જાઓ તો 180 અથવા પાઈ નો ખૂણો બનતો હતો. અહીંયા જાઓ તો 270 અથવા તો 3π/2 નો ખૂણો બનતો હતો. ત્યાંથી આગળ વધો એટલે અહીંયા 2π નો ખૂણો બનતો હતો. અહીંયા 5π/2 નો ખૂણો બનતો હતો. આ કેવી રીતે આવે છે એની ચર્ચા મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરી હતી. છતાંય ફરીથી કહી દો, 2π ની અંદર π/2 એડ કરો એટલે 2π પ્લસ અડધો પાય એટલે અઢી પાય ને કહેવાય 5π/2. 5π/2 ની અંદર હજી અડધું પાય ઉમેરો એટલે 3π થઈ જાય એટલે અહીંયા આવશે 3π. રાઈટ, આપણે 3π ને અહીંયા દર્શાવવાની જગ્યાએ 3π ને આ બાજુ દર્શાવીએ. ઓકે, પછી અહીંયા તમે જુઓ તો અહીંયા શું થઈ જશે તો કે 7π/2. 3π ની અંદર બીજું π/2 એડ કરો તો 7π/2. અહીંયા 4π, પછી અહીંયા 6π, આવી રીતે અહીંયા 7π/2 સોરી 9π/2, આવી રીતે આગળ વધતું જતું હતું. રાઈટ, આ બધાને આપણને ખ્યાલ હશે. અહીંયા પણ 3π પછી શું આવતું હતું કે 5π, 7π એમ આગળ વધતું જતું હતું. અહીંયા 7π/2 પછી શું આવતું હતું કે 11π/2. રાઈટ, આવું આવતું હતું. અને તમે ઋણ તરફ જાઓ તો અહીંયા તમને -2π સેટ થતું હતું, -4π સેટ થતું હતું. એવી રીતે અહીંયા તમે જાઓ તો અહીંયા તમને -3π/2 સેટ થતું હતું, -7π/2 સેટ થતું હતું. ઓકે, એવી રીતે તમે અહીંયા જાઓ તો એ -3π સેટ થતું હતું, -5π સેટ થતું હતું. આ આપણને બધાને ખ્યાલ હશે. ઓકે, અહીંયા તમે જાઓ તો -π/2 સેટ થતું. આમથી આમ ઊંધી દિશામાં આમ જાઓ તો ખૂણો વધે. આ લાસ્ટ વિડિયો લેક્ચરની મેં ચર્ચા કરી હતી, ખૂણો વધે. અહીંયા આવો તો આમ આવો તો ખૂણો ઘટે. આ બેઝિક કોન્સેપ્ટ આપણે ખાસ ક્લિયર કરવાના હોય છે. -π/2, -5π/2, -9π/2 આવી રીતે આગળ વધે. ક્લિયર? તો આ આપણો બેઝિક કોન્સેપ્ટ થઈ ગયો. જે બેઝિક કોન્સેપ્ટ શીખવા જેવો છે એ થઈ ગયો. ક્લિયર? હવે એનાથી આગળ જઈએ તો આપણે આટલું જોયું હતું કે 2n+1 π/2 વાળા વિધેયો. આનો મતલબ એકી સંખ્યા આવતી હોય, જો તમે અથવા 2n-1 લખો તોય ચાલે, એવું જરૂર નહીં +1 જ લખો. -0 મૂકો તો તમને 2 - 1 અહીંયા 0 થઈ જાય એટલે -π/2 સેટ થાય. એટલે ટૂંકમાં કાં તો આ બિંદુ આવે અને કાં તો આ બિંદુ આવે. આપણે નામકરણ કરવું હોય તો કરી દઈએ. આ A, આ B, આ C અને આ D. રાઈટ, તો આને નામ આપી દઈએ O. આ 0 છે, આ O નથી, આ 0 છે. 0 ને આવી રીતે દર્શાવે એટલે 0. ક્લિયર? તો તમે જુઓ અહીંયા તમને આ જે રહ્યો ને એ તમને B અને D આગળના જ પોઈન્ટ મળશે. કાલે મેં ચર્ચા કરી હતી એમ 2n+1 π/2 પ્રકારના વિધેયો અને બીજું nπ પ્રકારના વિધેયો. તો આપણે કાલે ચર્ચા કરી હતી એમ કે sin π/2 - θ, પછી cos sin π/2 + θ. ઓકે, પછી cos π/2 - θ, cos π/2 + θ. ઓકે, પછી tan π/2 - θ, tan π/2 + θ. ઓકે, પછી cot π/2 - θ, cot π/2 + θ. π/2 એટલે તમારે શું સમજવાના? 90 સમજવાના. રાઈટ, પછી
સેક સાઇન કોસ ટેન કોટ પતી ગયા. હવે સેક પાઈ બાય 2 માઇનસ થીટા, સેક પાઈ બાય 2 પ્લસ થીટા, પછી કોસેક પાઈ બાય 2 માઇનસ થીટા, કોસેક પાઈ બાય 2 પ્લસ થીટા. ઓકે, તો આના જવાબ આપણે કાલે મેળવા જ હતા, રાઈટ. હવે હું ફરીથી આ જ વસ્તુ સમજાવું છું કારણ કે ક્લિયર થવું બહુ જરૂરી છે. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ બધી વસ્તુ જોઈ હતી, પણ ફરીથી સમજાવવા પાછળનું કારણ એ છે એક બે જણાના મેસેજ પણ આવ્યા હતા કે સાહેબ હજી મને થોડીક મિસ્ટેક થાય છે, ફરીથી એકવાર સમજાવજો ને. એટલે આપણે ફરીથી એકવાર ટ્રાય કરીએ છીએ. પાઈ બાય 2 એટલે 90 સમજવાના. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા. હવે મેં તમને કીધું હતું એમ, અહીંયા પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 7 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 હોય, 9 પાઈ બાય 2 હોય, માઇનસ પાઈ બાય 2 હોય, માઇનસ 3 પાઈ બાય 2 હોય, માઇનસ 5 પાઈ બાય 2 હોય, માઇનસ 9 પાઈ બાય 2 હોય. છેદમાં બગડાવાળું સ્વરૂપ આવ્યું ને એટલે સાઇનનું કો વિધેય બની જાય. સાઇનનું કો વિધેય શું થાય? કોસ. એટલે આનો જવાબ થશે કોસ. પણ ધન થશે કે ઋણ એ પછી આપણે જોઈએ. સાઇન પાઈ બાય 2 આવ્યું, પાઈ બાય 2 પ્લસ હોય કે માઇનસ હોય એની ચિંતા અત્યારે મૂકી દો. અત્યારે ખાલી પાઈ બાય 2 હોય તો કો વિધેય બની જાય, આટલું મગજમાં રાખો. પાઈ બાય 2 હોય તોય કો વિધેય બની જાય, 3 પાઈ બાય 2 હોય તોય કો વિધેય બની જાય, 7 પાઈ બાય 2 હોય તોય કો વિધેય બની જાય. હા, પણ 2 પાઈ હોય તો કો વિધેય ન બને કારણ કે છેદમાં બગડો નથી આવ્યો. છેદમાં બગડો આવ્યો ને એનો મતલબ ઈ કો વિધેય બને. 90 અને 270 આ બે મગજમાં રાખવાનું. 90 છે, કદાચ 270 માઇનસ થીટા હોત ને તોય કો વિધેય થઈ જાય કારણ કે 3 પાઈ બાય 2 એટલે 270 થાય, રાઈટ. તો સાઇનનું કોસ થઈ જાય, અહીંયા સાઇનનું કોસ થઈ જાય. માઇનસ પ્લસનું પછી જોઈએ. અહીંયા કોસનું સાઇન થઈ જાય, કોસનું સાઇન થઈ જાય. ઓકે, ટેનનું કોટ થઈ જાય, ટેનનું કોટ થઈ જાય. ઓકે, કોટનું ટેન થઈ જાય, કોટનું ટેન થઈ જાય. ઓકે, સેકનું કોસેક થઈ જાય, સેકનું કોસેક થઈ જાય. ઓકે, કોસેકનું સેક થાય, કોસેકનું સેક થાય. હવે આપણે નિશાની જોઈએ, કોણ ધન બને ને કોણ ઋણ બને. તો જુઓ શું કીધું, પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 ને સ્ટાર્ટ કરવાનું, ઝૂમ 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 પાઈ બાય 2 માઇનસ થીટા. માઇનસ થીટા એટલે કયું ચરણ આવ્યું? પહેલું. પહેલા ચરણમાં બધાય ધન, બધા જ ધન. એનો મતલબ એમ થયો બધા જ ધન હોય તો અહીંયા ધન આવે, પહેલું ચરણ હોય તો, રાઈટ. હવે છે બીજું, સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા. અહીંયાથી દોડવાનું સ્ટાર્ટ કરો, દગ 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 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે આગળ હાલવાનું, માઇનસ થીટા તો પાછું ફરવાનું. આપણે કોઈ એમ કે તમે આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો આગળ, પાઈ બાય 2 પ્લસ થીટા તો હજી આગળ ચાલવાનું, પણ પાઈ બાય 2 માઇનસ તો પાછું ફરવાનું. શરૂઆત અહીંયાથી કરવાની. તો અહીંયાથી તમે શરૂઆત કરો. જો એમ કે પાઈ બાય 2 માઇનસ થીટા તો પાછા ફરો, એમ કે પાઈ બાય 2 પ્લસ થીટા તો આગળ જાઓ. પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. પછી એમ નહીં પ્લસ એટલે હું ત્રીજું લઉં, ત્રીજું ન લેવાય. પાઈ બાય 2 પ્લસ થીટા એટલે અહીંયા જ હોય. ઓકે, તો અહીંયા કોણ કોણ ધન? સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. તો અહીંયા કયું છે? સાઇન છે. જોવાનું આ નહીં જોવાનું, અહીંયા જે હોય જોવાનું. આ સાઇન છે. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા, બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન એટલે અહીંયા ધન હશે. કોસની નિશાની નહીં જોવા જવાની, નિશાની આની જોવા જવાની. હજી એકવાર નિશાની આની જોવા જવાની. સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા. ઓકે, પછી કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. એટલે જો અહીંયા પાઈ બાય 2 માઇનસ થીટા, માઇનસ થીટા આવ્યું એનો મતલબ પહેલું ચરણ. પહેલા ચરણમાં બધાય ધન એટલે ખાલી ધન જ લખવાનું. બીજો આ જોઈએ પોઈન્ટ, કોસ પાઈ બાય 2 પ્લસ થીટા. તો આ પાઈ બાય 2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું? આ જોવાનું. કોસ કેવું? તો કોસ તો ઋણ થાય છે ભાઈ, કોસેક અને સાઇન જ ધન થાય, તો એ માઇનસ સાઇન થીટા. ડન. પડી ખબર આટલી? ધીમે ધીમે બધી ટપ્પી પડતી જાય, ચિંતા ન કરતા, બરાબર. પછી છે ટેન પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા પહેલું ચરણ તો ધન જ આવે. ઓકે, ટેન પાઈ બાય 2 પ્લસ થીટા. પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ટેન તો ઋણ થાય, જોવાનું આનું. ટેન તો ઋણ થાય એટલે અહીંયા માઇનસ કોટ થીટા, રાઈટ. એના પછી છે કોટ પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા. પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પાઈ બાય 2 માઇનસ થીટા પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધાય ધન હોય એટલે આ ધન, રાઈટ. પછી છે કોટ પાઈ બાય 2 પ્લસ થીટા. પ્લસ થીટા એટલે
બીજું ચરણ, બીજા ચરણમાં કોટ કેવું તો કે ઋણ, એટલે જોવાનું આ ધન બને છે કે ઋણ બને એ જોવાનું. પછી છે સેક, સેક π/2 માઇનસ થીટા, માઇનસ થીટા પહેલું ચરણ એટલે પ્લસ આવશે. સેક π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સેક કેવું ઋણ, એટલે અહીંયા ઋણ આવશે. જો અહીંયા સેક જોવાનું, કોસેક જોશો તમને એમ લાગશે ધન છે, પણ કોસેક નહીં જોવાનું, જે અહીંયા હોય જોવાનું. સેક π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં તો સાઇન અને કોસેક બે જ ધન છે, આ તો સેક છે એટલે સેક ઋણ આવ્યું. ઓકે, પછી કોસેક, કોસેક π/2 માઇનસ થીટા પહેલું ચરણ, પહેલા ચરણમાં તો બધાય ધન એટલે આ ધન આવશે. રાઈટ. પછી કોસેક π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસેક કેવું આ જોવાનું, કોસેક કેવું ધન એટલે અહીંયા ધન આવશે. રાઈટ. તો આ સિમ્પલ મેથડ હતી ધન અને ઋણ ગોતવાની. કો વિધેય છે એટલે એની તો ઉપાધિ હતી જ નહીં. ચાલો હવે આગળ વિચારીએ થોડુંક. આગળ મેં એવું વિચારીએ કે અહીંયા આપણે સાઇન પાઈ માઇનસ થીટા અને સાઇન પાઈ પ્લસ થીટા. ઓકે, હવે π/2 ની જગ્યાએ પાઈ લખી નાખશું. શું કરશું? π/2 ની જગ્યાએ પાઈ એટલે કે 180 લખી નાખશું. આ 90 હતા, આ 180 છે, અહીંયા 90 છે, અહીંયા 180 છે. આવું નવું લખી નાખીએ તો cos પાઈ માઇનસ થીટા, cos પાઈ પ્લસ થીટા, tan પાઈ માઇનસ થીટા, tan પાઈ પ્લસ થીટા, cot પાઈ માઇનસ થીટા, cot પાઈ પ્લસ થીટા. પાઈ એટલે કેટલા સમજવાના બોલો જોઈ? 180. sec પાઈ માઇનસ થીટા, sec પાઈ પ્લસ થીટા, cosec પાઈ માઇનસ થીટા, cosec પાઈ પ્લસ થીટા. હવે ધ્યાન આપજો, આપણને π/2 કે 3π/2 કે 5π/2 કે 7π/2 કે એવું કંઈક હોત ને તો આપણે ડાયરેક્ટ વિચારી લેત કે અહીંયા n આ ટૂંકમાં π/2 છેદમાં બગડો આવ્યો તો કો વિધેય બને. શું થાય? કો વિધેય બને. ઓકે, અને અહીંયા શું થાય? 180 હોય તો કો વિધેય ન બને, એનું જ બને. એટલે અહીંયા સાઇન ના સાઇન થીટા જ આવે, સાઇન ના સાઇન થીટા જ આવે, કોસ ના કોસ થીટા જ આવે, કોસ ના કોસ થીટા જ આવે, કારણ કે પાઈ છે. સમજા? શું છે? પાઈ છે. અને અહીંયા શું છે? π/2 છે. ઇન કેસ અહીંયા 3π/2 હોત તો આ જ મેથડ લાગુ પડે, પ્લસ માઇનસ ચેન્જ થાત. એ તો ચરણ ઉપર આધારિત છે. ઓકે, પછી tan પાઈ માઇનસ, તો tan ના tan જ આવશે કારણ કે પાઈ છે. tan થીટા ના tan થીટા જ આવશે, cot થીટા ના cot થીટા જ આવશે, cot થીટા ના cot થીટા જ આવશે, sec થીટા ના sec થીટા જ આવશે, sec થીટા ના sec થીટા જ આવશે, cosec થીટા ના cosec થીટા જ આવશે, cosec થીટા ના cosec થીટા જ આવશે. ઓકે, એ તો જે છે એઝ ઇટ ઇઝ. હવે તમારે ચરણ જોવાનું, ધન બને છે કે ઋણ બનશે. તો અહીંયા કો વિધેય બને, કો વિધેય બને અને આમાં શું થાય? મૂળ વિધેય જ રહે, મૂળ વિધેય જ રહે. એનો મતલબ કો વિધેય ન બને. મૂળ વિધેય એટલે જે આપ્યું એ જ રહે. ક્યારે? પાઈ હોય તો, કે 2π હોય તો, કે 3π હોય તો, કે -π હોય તો, કે -2π હોય તો, કે -3π હોય તો. રાઈટ. ટૂંકમાં પાઈના ગુણાંકમાં કોઈક આપ્યું હોય ને ત્યારે ઉપાધિ કરવાની થતી નથી. ચાલો હવે જોવાનું સાઇન પાઈ માઇનસ થીટા. પાઈ એટલે 180, 180 માઇનસ થીટા. તો શું કરી શકાય? 180 એટલે ક્યાં આગળ 180 આપણને મળે? તો અહીંયાથી સ્ટાર્ટ કરો. ઝૂમ 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 180 માઇનસ થીટા એટલે પાછા ફરો. પાછા ફરો એટલે કયું ચરણ આવ્યું? બીજું. સમજા? જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ, 180 સુધી જવાનું છે. 180 માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું આ જોવાનું, સાઇન કેવું? ધન, એટલે અહીંયા ધન આવશે. સિમ્પલ. ઓકે, પછી શું છે? સાઇન પાઈ પ્લસ થીટા, પાઈ ઝૂમ 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 પાઈ પ્લસ થીટા એટલે હજી નીચે જવાનું. કયા ચરણમાં પહોંચી ગયા? ત્રીજા ચરણમાં.
ત્રીજા ચરણમાં સાઇન કેવું, સાઇન જોવાનું. તો અહીંયા તો ટેન અને કોટ બે જ ધન છે, બાકી બધા તો ઋણ છે. ઓકે, એનો મતલબ અહીંયા સાઇન કેવું હશે, ઋણ, એટલે અહીંયા ઋણ લખી નાખો, સિમ્પલ. રાઈટ. પછી છે કોસ પાઈ માઇનસ થીટા, કોસ પાઈ માઇનસ થીટા, માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં તો કોસે ઋણ છે, કોસેક ધન છે, કોસ ધન નથી, કોસ તો ઋણ છે, એટલે અહીંયા માઇનસ કોસ થીટા. રાઈટ. પછી ત્રીજું જોઈએ, જોવાનું આ કોસ પાઈ પ્લસ થીટા, એટલે કોસ પાઈ પ્લસ થીટા, પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસ કેવું, ભાઈ ટેન અને કોટ બે જ ધન છે, એટલે કોસ તો ઋણ જ આવવાનું. જોવાનું આનો સિમ્બોલ એટલે આ ઋણ જ આવવાનું, સિમ્પલ. પછી જોઈએ ટેન પાઈ માઇનસ થીટા, માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ટેન તો ઋણ છે, એટલે અહીંયા ઋણ આવશે, કારણ કે સાઇન અને કોસેક બે જ ધન છે. એટલે જ મેં આ નિયમ યાદ રાખ્યો, ઓલ એસ ટી સી, ઓલ એટલે બધા જ ધન, એસ એટલે સાઇન અને કોસેક ધન, બાકી બધા ઋણ. જો કે કોઈ પણ જગ્યાએ આ જ રૂલ એપ્લાય થાય છે, આપણે કોઈ નવું નથી કર્યું ભાઈ, આ કોઈ નવું ઇન્વેન્શન નથી, બધા આ જ રૂલ લખતા હોય, ઓલ એસ ટી સી લખે છે. ઓકે, હવે જોઈએ ટેન પાઈ પ્લસ થીટા. તો ટેન પાઈ આર્યું પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ, ત્રીજું. ત્રીજા ચરણમાં ટેન કેવું, ધન, એટલે અહીંયા ધન આવશે ભાઈ, સિમ્પલ. પછી કોટ પાઈ માઇનસ થીટા, કોટ પાઈ માઇનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં કોટ કેવું, તો કે ઋણ, કારણ કે સાઇન અને કોસેક બે જ ધન છે, બાકી બધા ઋણ છે. ઓકે, ચાલો એના પછી જોઈએ કોટ પાઈ પ્લસ થીટા. તો કોટ પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ, ત્રીજું. ત્રીજા ચરણમાં કોટ ધન, એટલે અહીંયા ધન આવશે. રાઈટ. હવે આની અંદરથી અંડરલાઈન કાઢી નાખું, નકર વળી પાછું ઈ શું કર્યું એમ ચિંતા દર વખતે ઊભી થશે. પણ તમે સમજી જશો કે જોવાનું આગળના વિધેયનું જ છે. રેડી, ક્લિયર. પછી સેક જોઈએ, સેક પાઈ માઇનસ ઋણ આવશે. હવે તો બધાને ખબર પડવા માંડી હશે, હે ને, કારણ કે આટલી બધી મેં લપ કરી, તો હવે તો ખબર પડવી જ જોઈએ ને. પછી સેક પાઈ પ્લસ થીટા, એ પણ ઋણ આવશે. કોસેક પાઈ માઇનસ થીટા, તો કોસેક કેવું, ધન, બીજું ચરણ છે, એટલે કોસેક ધન. રાઈટ. પછી કોસેક પાઈ પ્લસ થીટા, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોસેક ઋણ. તો આ આપણું એક સિમ્બોલિક બની ગયું, કોણ પ્લસ આવશે અને કોણ ઋણ માઇનસ આવશે એની આપણને ખબર પડવા માંડી છે. હું અહીંયા બ્લુ પેનથી કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો આ તો તમને ખ્યાલ આવી ગયો કોણ પ્લસ બનશે ને કોણ માઇનસ બનશે કે નહીં. આ તો બહુ ખરાબ બનતું જાય છે ભાઈ. બ્લુ પેન માથે ઘસીએ તો જરાક થોડુંક વધારે ખરાબ બની જાય. કાંઈ વાંધો નહીં, ચાલો કામ કરીએ. બ્લેક એન્ડ બ્લુ બંને ઘસીએ એટલે વાંધો ન આવે. ઓકે, રાઈટ. તો આ પ્લસ માઇનસ થઈ ગયું છે. ખોટી બ્લુની મેં હળી કરી નહીં, હે ને. હાલો કાંઈ વાંધો નહીં, તમારા મગજમાં હવે ક્લિયર થઈ જ ગયું હશે. રાઈટ. એટલીસ્ટ પીડીએફમાં તો દેખાશે જ, વિડીયોમાં દેખાતું હોય તો ઠીક છે. ઓકે, ચાલો હવે થોડુંક આગળ વિચારીએ. જુઓ, હવે માની લો કે અહીંયા તમને π/2 આપ્યું, એની જગ્યાએ માની લો કે તમને 3π/2 આપી દે. કેટલું આપે? 3π/2. ઓકે, ધ્યાન આપજો. તો અહીંયા π/2 ની જગ્યાએ માની લો કે 3π/2 આપે, અહીંયા 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 3π/2 આપે,
અહીંયા 3π/2 દરેક જગ્યાએ તમને 3π/2 ધારો કે મળ્યા. રાઈટ 3π/2 તોય કો વિધેય જ બને. ખાલી π/2 હોય તોય કો વિધેય બને, 3π/2 હોય તોય કો વિધેય બને, -π/2 હોય તોય કો વિધેય બને, -3π/2 હોય તોય કો વિધેય બને. તો આની ચર્ચા કરીએ. તો 3π/2 એટલે 270. 270 ક્યાં થાય? આ 90, આ 90, આ 90 એટલે 270. તો શું કીધું? એક તો π/2 લગાવ્યું ને, ભલે 3π/2 છે પણ છે તો π/2 વાળું જ તે, એટલે આના કો વિધેય તો બની જ જાય. સાઈનનું કોસ થાય, સાઈનનું કોસ થાય, કોસનું સાઈન થાય, કોસનું સાઈન થાય, ટેનનું કોટ થાય. હવે આપણે પ્રેક્ટિસ પાડવી છે થોડીક? નહીં, ચાલશે. ચાલો પહેલાં અત્યારે તમને બેઝિક જ શીખવાડવા દો, પછી થોડીક પ્રેક્ટિસ કરશું કે ડાયરેક્ટ લખી શકો. આ tan થીટા, આ tan થીટા, સેકનું શું લખી શકશો તો કે કોસેક થીટા, સેકનું શું લખી શકશો તો કે કોસેક થીટા, કોસેકનું શું લખી શકશો તો કે સેક થીટા અને સેક થીટા. કો વિધેય બની ગયા. રાઈટ. હવે જુઓ 3π/2 માઇનસ થીટા, π/2, π/2 અને π/2, આ 3π/2. સાંભળજો, 3π/2 માઇનસ થીટા, માઇનસ એટલે પાછું ફરશો તો અહીંયાથી તમે જતા હતા π/2, π/2 ને π/2, 3π/2 માઇનસ થીટા એટલે કયા ચરણમાં આવ્યા? ત્રીજા. ત્રીજા ચરણમાં સાઈન કેવું? ઋણ. એટલે અહીંયા આવશે માઇનસ કોસ થીટા. રાઈટ. શું જવાબ બન્યો? માઇનસ કોસ થીટા. ઓકે. પછી આગળ જઈએ તો સાઈન 3π/2 એટલે π/2, 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 3π/2 પ્લસ થીટા. પ્લસ થીટા એટલે કયું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ સાઈન કેવું? આ જોવાનું. ચોથા ચરણમાં સાઈન કેવું? તો આમાં તો કોસ અને સેક બે ધન, બાકી બધાય ઋણ. અહીંયા તો આપણે સાઈન જોવાનું, કોસ નહીં જોવાનું. ખાસ ધ્યાન રાખજો, જોવાનું શું? સાઈન. 3π/2 પ્લસ થીટા, ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઈન ઋણ આવે એટલે અહીંયા માઇનસ કોસ થીટા થઈ જાય. ઓકે. પછી કોસ 3π/2, π/2, 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 3π/2 માઇનસ થીટા. કયું ચરણ? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવું? કેવું? ઋણ. એટલે ઋણ લખશું. રાઈટ. tan 3π/2 માઇનસ થીટા, 3π/2 માઇનસ થીટા એટલે tan કેવું? ધન. અહીંયા ધન આવશે. આપણે પહેલા બધા -π/2 વાળા પતાવી દઈએ. કોટ 3π/2 માઇનસ થીટા, માઇનસ થીટા tan કેવું? ધન. એટલે ધન લખશો. સોરી, કોટ કેવું? ધન. એટલે ધન લખશો. ઓકે. સમજ્યા વાત ને? કોટ 3π/2 માઇનસ થીટા, કોટ તો ધન આવે એટલે પ્લસ tan થીટા લખ્યું. પછી છે સેક 3π/2, સેક 3π/2 માઇનસ થીટા એટલે સેક તો ઋણ આવે એટલે અહીંયા માઇનસ આવશે. રાઈટ. પછી જે સેક 3π કોસેક 3π/2 માઇનસ થીટા, આવડું આ બોલું છું. 3π/2 માઇનસ એટલે કોસેક એ ઋણ આવશે એટલે અહીંયા કોસેકનું શું થઈ ગયું? માઇનસ સેક થીટા. રાઈટ. પડી ખબર? હવે બધા ચોથા ચરણમાં આવશે. જો આ કોસેક કોસ 3π/2 પ્લસ થીટા, પ્લસ થીટા એટલે કોસ જોવાનું. કોસ કેવું છે? ધન. એટલે અહીંયા ધન આવશે. અહીંયા તમે જાઓ તો આ ચોથા ચરણમાં જ આવશે. tan કેવું? ઋણ. તો અહીંયા ઋણ આવશે. સમજજો. 3π/2 પ્લસ થીટા. અહીંયા તમે જાઓ 3π/2 પ્લસ થીટા એટલે કોટ કેવું આવશે? ઋણ. એટલે અહીંયા ઋણ આવશે. રાઈટ. પછી સેક 3π/2 પ્લસ થીટા. હવે સેક જોઈશો ને, સેક તો સેક ધન આવશે એટલે અહીંયા ધન કોસેક થીટા આવશે. રાઈટ. પછી કોસેક 3π/2 પ્લસ થીટા, 3π/2 પ્લસ થીટા એટલે કોસેક તો ઋણ આવશે તો અહીંયા ઋણ આવશે. રાઈટ. તો આ આપણી વસ્તુ બની ગઈ 3π/2 માટે. માની લો કે અહીંયા 2π હોત, 3π હોત, 4π હોત, 5π હોત, 6π હોત, 7π હોત, ગમે તે થઈ શકે. માની લો કે 2π લખીએ, પછી અહીંયા 2π બધી જગ્યાએ બગડો એડ કરી દઈએ. 2π બધી જગ્યાએ બગડો એડ કરી દઈએ. રાઈટ. ચાલો જુઓ. હવે 2π માઇનસ થીટા તો શું આવ્યું?
સાઇન 2π એટલે આખું સર્કલ માઇનસ થીટા એટલે સાઇન કેવું મળે પહેલા તો એ વિચારી લઈએ કે સાઇન આવ્યું ને બાજુમાં પાઈ કે 2π આવ્યું એટલે વિધેય ચેન્જ નહીં થાય, મૂળ વિધેય જ રહે, એટલે સાઇનના સાઇન થીટા લખી નાખીએ. આ પ્રેક્ટિસથી જ આવડશે હો, બાકી નહીં આવડે. કોસના કોસ થીટા લખી નાખીએ. પ્રેક્ટિસ એટલી બધી આની અંદર જોઈએ ને કે એકવાર તમને મગજમાં ગળે ઉતરી ગયું ને પછી તમને જિંદગી આખી નો વાંધો આવે. ઓકે સાહેબ, જિંદગી આખી કોને યાદ રાખવું પડશે ભાઈ. ઓકે ચાલ, સાઇન 2π માઇનસ થીટા, પહેલા બધા માઇનસ થીટા વાળા વિચારી લઈએ. તો આ પહેલા નંબરનું, ત્રીજા નંબરનું, પાંચમા નંબરનું, સાતમા નંબરનું, નવમા નંબરનું, 11મા નંબરનું, એ બધા વિચારી લઈએ. તો 2π એટલે આ ફરે π/2 π 3π/2 2π માઇનસ એટલે ચોથા ચરણમાં છે. આ બધાય કયા ચરણમાં છે? ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં કોણ ધન છે? કોસ અને સેક. તો કોસ અને સેક આવતા એની ધન, એટલે આ ધન આવશે. કોસ ધન. જો કયા કયા કહું છું? આ કહું છું, હું બાજુમાં મીંડું કરી દઉં છું. કોસ અને સેક ધન આવશે. તો કોસ 2π માઇનસ થીટા પ્લસ કોસ થીટા થઈ જાય. ઓકે, હવે સેક 2π માઇનસ થીટા એટલે આઈ પ્લસ થઈ જાય અને બાકી બધા ઋણ થાય. કારણ શું? કારણ કે જો તમે જુઓ કે સાઇન 2π માઇનસ થીટા કરો એટલે 2π માઇનસ કોસ અને સેક બે જ ધન, એટલે આ ઋણ આવી જશે. રાઈટ, આ ઋણ થઈ ગયું. પછી સાઇન આપણે જોયું આની અંદર કે કોસ 2π માઇનસ થીટા એટલે આ એક પ્લસ થયું અને આ એક પ્લસ થયું. બાકીના વિચારો tan 2π માઇનસ થીટા, 2π માઇનસ થીટા એટલે tan ઋણ જ આવવાનું, ઓબ્વિયસ વાત છે, એટલે ઋણ થઈ ગયું. પછી કોટ 2π માઇનસ થીટા એટલે કોટ હે ને એ નો હાલે, કારણ કે કોસ ને સેક હોવા જોઈએ, એટલે કોટ પણ એ જવાબ ઋણ જ આવી જશે. રાઈટ. પછી કોસેક ની વાત કરી, કોસેક 2π માઇનસ થીટા, તો એ કોસ ને સેક હોવા જોઈએ, કોસેક નો હોવા જોઈએ, એટલે આ ઋણ આવશે. ઘણા તો પાછું શું વિચારે ખબર હે, કોસ અને સેક તો કોસેક નો થઈ જાય ના, એમ નો થાય. બરાબર, ઘણા તો આવું વિચારતા cos x પ્લસ sec x ઇઝ ઇક્વલ ટુ cosec x. આ ખોટી વસ્તુ છે, આવું કોઈ વિચારતા નહીં, મહેરબાની કરીને. મોટો ચોકડો. બરાબર, અમુક તો એવા લોકો આવે ને એને બુદ્ધિ એવી દોડતી હોય ને આપણને એમ થાય કે આનું શું કરવું બોલો. બરાબર, તો આપણે આમ sin x ના છેદમાં 5 આવે ને 5, તો 5 ઉડાડી દે કે sin x આ જવાબ. આવું બધું બનતું નથી ભાઈ. બરાબર, અને ઘણા sin x ના છેદમાં x આવે ને તો x ઉડાડી દે, આમે નો ઉડે. sin ની હારે x છે ભાઈ, એના લગ્ન કરી દીધા છે sin હારે x ના, અહીંયા એમ નો ઉડાડી શકો તમે. ચાલો હવે જોઈએ બાકીના ભાગ. તો 2π પ્લસ થીટા, sin જોઈજો એ ધ્યાન આપજો. 2π એટલે આ 2π પ્લસ થીટા એટલે આગળ જવાનું, માઇનસ થીટા તો પાછું આવવાનું. તો આમાં શું આવ્યું? પ્લસ થીટા. તો sin 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ ભાઈ પહેલામાં તો બધાય ધન હોય એટલે ધન, બધા ધન આવવાના જોઈજો. cos 2π પ્લસ થીટા પહેલું ચરણ ધન, ટૂંકમાં 2π પ્લસ થીટા આવશે, બધાય ધન જ આવવાના છે. કેમ ઈ ખબર પડી ને? કારણ શું? 2π પ્લસ થીટા. રાઈટ. પછી sec 2π પ્લસ થીટા એટલે એ ધન, cosec 2π પ્લસ થીટા એટલે એ ધન. તો યાદ કરો, જ્યારે ખાલી પાય હતું ને ત્યારે જવાબ અલગ અલગ આવતા. 2π આવ્યા ને તો જવાબ અલગ અલગ આવ્યા, પણ એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા પાઈ 2π 3π 4π ગમે હોય ને વિધેય ચેન્જ ન થાય, અને π/2 3π/2 5π/2 -5/2 કે -7π/2 કે -π/2 કે -3π/2 હોય ને તો જવાબ એનો કો વિધેય બની જાય. રાઈટ. ચાલો ત્યારે હવે આપણે થોડુંક આગળ જઈએ, કારણ કે આમાં જ આપણો ઘણો બધો સમય આપણે બગાડ્યો તો ન કહેવાય, સુધાર્યો જ કહેવાય. રાઈટ. હવે તમને કેલ્ક્યુલેશન કરતા આવડશે. હવે મેં એક દાખલો આની અગાઉ લીધો હતો, sin 120 અને cos 120 ગણવાનો. એ જ દાખલો હું ફરીથી લઉં છું, કારણ કે આ વસ્તુ આવડી ને ઇમ્પોર્ટન્ટ છે. હું બહુ જ ઉતાવળ રાખીશ ને ભણાવવામાં તો પતિ તો જાય પણ કે ખબર નહીં પડે. ઓકે, તો ચાલો હવે બધાના મગજમાં બેસી ગયું. π/2 ને 3π/2 હોય, π અને 2π હોય તો શું થાય, એ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ મગજમાં. ચાલો ત્યારે જુઓ. હવે
આવું નહીં પૂછે કોઈ એક્ઝામમાં કે cos પાઈ પ્લસ થીટા કેટલું થાય. એક્ઝામમાં તો આવું હશે કે સાહેબ મને sin 120 ની કિંમત ગોતી દો. sin 120 એટલે આપણે શું વિચારવાનું? sin 90 પ્લસ 30 આવું વિચારવાનું. આ એક્સ્ટ્રા 1 પહેલો એક્ઝામ્પલ એક્સ્ટ્રા 1. ઓકે, sin 90 પ્લસ થીટા એટલે આવું થઈ ગયું sin π/2 પ્લસ થીટા. થીટા એટલે આપણા કિસ્સામાં 30 ડિગ્રી એટલે π/6 લખવું હોય તો π/6 લખી નાખીએ. આ થીટા થઈ ગયું. એટલે કોના પ્રકારનું થઈ ગયું? તો આ પ્રકારનું થયું sin π/2 પ્લસ થીટા પ્રકારનું. આમાં થીટા એટલે π/6 છે. તો sin π/2 પ્લસ થીટા π/2 પ્લસ થીટા એટલે π/2 એટલે cos તો થઈ ગઈ છે, ફિક્સ થઈ ગયું. cos થીટા થઈ ગઈ છે. થીટા એટલે આપણા કિસ્સામાં શું છે? π/6 એટલે π/6 લખશું. આ તમને સમજવા પૂરતો થીટા લખ્યો છે. અહીંયા થીટા બરાબર કેટલા થાય છે? π/6 થાય છે. ઘણા પછી ડાયરેક્ટ આમ લખો એના ઉપરથી π/6 કેવી રીતે? પણ થીટા જ છે ભાઈ, આ થીટા જ છે. π/2 પ્લસ થીટા π/2 પ્લસ થીટા sin π/2 પ્લસ થીટા π/2 એટલે cos થીટા, પણ cos થીટાની જગ્યાએ આપણા કિસ્સામાં π/6. બેઠું મગજમાં? ઓકે, cos π/6 પણ હવે જોવાનું ધન આવશે કે ઋણ આવશે એ આપણે જોવાનું. તો જુઓ π/2 પ્લસ થીટા બીજા જણમાં sin કેવું? ધન, એટલે આ જવાબ ધન બનશે. જોવાનું અહીંયાથી, આને નહીં જોવા જવાનું કે અહીંયા cos જોવા જશે તો ઋણ થાય છે, પણ જોવાનું આને π/2 પ્લસ થીટા π/2 પ્લસ થીટા. રાઈટ, તો cos π/6 અને cos π/6 એટલે cos 30 એટલે √3/2. એનો મતલબ એમ કે sin 120 ડિગ્રીનો જવાબ √3/2 થાય. બેઠું મગજમાં? ઓકે, હવે બીજી રીતે ગણીએ આને. બીજી રીત, આ પહેલી રીત, પ્રથમ રીત. હવે જોઈશું આપણે બીજી રીત. બીજી રીત શું છે? બીજી રીત એટલે કાંઈ નથી, sin 120 છે કે નહીં એને હું લખીશ sin 180 માઇનસ 60 ડિગ્રી. સાહેબ તમે પહેલી વાર ગણાવ્યું ત્યારે મગજમાં નહોતું બેસતું, પણ હવે મગજમાં બેસી ગયો શું કહેવા માંગે છે. બેઠું ને? રાઈટ, sin 180 માઇનસ 60 તો આને આમ લખાય sin 180 એટલે પાઈ માઇનસ 60 એટલે કેટલા થાય? π/3. ઘણા એને એમ થાય π/6 ન થાય, પણ 180 મૂકી દો, 180 ભેગા થઈને 60 થઈ જાય કે નહીં? થઈ જાય. ઓકે, ચાલો sin પાઈ માઇનસ π/3 એટલે પાઈ છે એનો મતલબ એવો થઈ ગયો કે cos થઈ જ જશે. સોરી, sin નું sin જ રહેશે. કેમ? કારણ કે sin છે, સોરી પાઈ છે. પાઈ છે એનો મતલબ π/2 હોય તો કો વિધેય બની જાય એટલે sin નું cos થઈ જાય, પણ પાઈ હોય તો એનું ઈ જ વિધેય રહે એટલે sin π/3 આવી જાય. હકીકતમાં sin થીટા થાય, પણ આપણા કિસ્સામાં થીટા એટલે શું છે? થીટા એટલે π/3 છે, એટલે હું sin થીટા જ લખવાનો હતો, પણ એની જગ્યાએ મેં sin π/3 લખી નાખ્યો. વાંધો નથી ને કોઈને હવે? ઓકે, ચાલો sin π/3, પણ પહેલા sin તો એની નિશાની તો જુઓ. નિશાની શું બને છે? તો પાઈ માઇનસ π/3 માઇનસ π/3 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું? ધન બકે કે નહીં બીજા ચરણમાં? એટલે ધન જ આવશે. ધન હોય તો કંઈ એવું લખવાની જરૂર નથી. ધન એમ, ઋણ હોય તો આગળ ઋણ લખીએ, બાકી ધન આપણે 5 હોય તો 5 જ લખીએ, કોઈ દી +5 એવું લખીએ નહીં. 5 હોય એટલે સમજી લો +5 જ છે, આગળ માઇનસ આવે તો જ સમજીએ -5 છે. sin π/3 sin 60 ની કિંમત કેટલી થાય? √3/2. તમારે ટેબલમાં ગોતી લેવાની sin 60 ની કિંમત કઈ છે? ટેબલ છે ને 0 30 45 60 90 sin cos tan sec cosec cot આવું જે ટેબલ છે ને એ તમારે જોઈ લેવાનું. આ જ રીતે આવશે. તો આ તમને મળ્યું sin 120 की કિંમત. તો બંનેમાં જવાબ સેમ જ મળવો જોઈએ અને મળી જ ગયો છે. રાઈટ, ચાલો આજે તમને થોડુંક હોમવર્ક પણ આપવાનો છે. કરવું છે ને હોમવર્ક? ઓકે, હવે એક્સ્ટ્રા નંબર 2 ગણીએ. એક્સ્ટ્રા નંબર 2 માં ગણીએ આપણે બીજી રીતે. બીજી રીત. ઓકે, બીજી એટલે પહેલી રીત, સોરી આ તો પ્રથમ રીત, બીજી રીત તો વાહ આવે. કેમ આમ થાય છે આજે ભાઈ? બીજો દાખલો છે ને એમાં cos 120 સમજશું. કેટલા સમજશું? cos 120. ચાલો તો જુઓ, cos 120 ડિગ્રી. ઓકે, તો cos 120 એટલે શું થાય? તો કે મને તો આવી ખબર પડે cos 90 + 30 થાય.
આપણા કિસ્સામાં આ π/2 ના થીટા, પણ આપણે આ નામ લખી શકીએ π/2 પ્લસ 30 એટલે π/6, 180/6 એટલે 30 થઈ જાય. હવે જોવાનું કે આ π/6 અહીંયા થીટા સમજવું, થીટા સમજી લેવાનું. લો હાલો, તો π/2 પ્લસ થીટા એટલે ખબર પડી ગઈ કોસ અને π/2 છે. π/2 છે એટલે કોસનું થઈ જવાનું, સાઇન થઈ જવાનું, થીટાના થીટા. પણ આપણા કિસ્સામાં થીટા એટલે તો π/6 છે, તો અહીંયા થીટા એટલે π/6 થશે. બેઠું મગજમાં? અહીંયા હું થીટા લખતો હતો તમને અગાઉના જ્યારે હમણાં જે સમજાવ્યું એમાં થીટા લખતો હતો, અત્યારે થીટા નથી લખતો, થીટાની જગ્યાએ આવું લખું છું. સાઇન π/6. હવે તમારે એ જોવાનું છે કે નિશાની કઈ થાય છે. તો કોસ π/2 પ્લસ π/6 પ્લસ π/6 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ કેવું? ઋણ, એટલે આનો જવાબ માઇનસ સાઇન π/6. સાઇન 30 માઇનસ સાઇન π/6 એટલે માઇનસ સાઇન 30. સાઇન 30 ની કિંમત માઇનસ સાઇન 30 ની કિંમત કેટલી આવશે? -1/2. એનો મતલબ એમ કે કોસ 120 ની કિંમત મળશે -1/2. એના પછી જોઈએ બીજી રીતે. બીજી રીત કોસ 120 અને આમ લખાય કોસ 180 - 60. લખાઈ ગયા નહીં? કોસ 180 - 60. તો તમને શું મળશે? તમને આવું મળશે કે કોસ π π/3. રાઈટ. પાઈ છે એટલે કો વિધેય નહીં બને, છે એનું ઈ જ વિધેય બનશે. અને થીટા એટલે π/3. આ તો પ્લસ હોય કે માઇનસ હોય, અહીંયા તો લખી જ ન હોય. અહીંયા π/6 સુધી π/6 લખી, અહીંયા કો વિધેય આના કારણે બને, આના કારણે કો વિધેય ન બને, બાકી એઝ ઇટ ઇઝ લખી નાખો. હવે તમારે વિચારવાનું કે એની નિશાની ધન બનશે કે ઋણ બનશે. તો શું બનશે? π - π/3. કયું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણમાં કોસ કેવું? ઋણ, એટલે આવશે માઇનસ કોસ π/3 એટલે કે માઇનસ કોસ 60 અને માઇનસ કોસ 60 થાય માઇનસ કોસ 60 ની કિંમત 1/2. તો તમને કોસ 120 ની કિંમત પણ મળી -1/2. રાઈટ. તો આપણે બધાએ આવી રીતે ગણતરી કરવાની થશે. અત્યારે તમને આ બધું અઘરું લાગે છે, પણ જ્યારે તમે એવામાં ટાયા બની જશો ને પછી 1 સેકન્ડ નહીં થાય કોક કેમ કે કોસ 120 એટલે આપણા મગજમાં માઇનસ સાઇન 31 ની કિંમત આવી જ જાય ઓટોમેટિક. બરાબર? આપણી એટલી પકડ થઈ જશે આ વસ્તુ. રેડી? હવે હું તમને જે ઘરેથી દાખલાઓ ગણવાના છે એની કિંમતો લખી દઉં છું. તમારા ઘરેથી એની ગણતરી કરવાની. બે રીતે ફાવે તો બહુ સારું, બે રીતે ન ફાવે તો કોઈ પણ એક રીતે ગણવાનું. એવું જરૂરી નહીં કે આ બંને રીતે ગણવા જ જોઈએ એક્ઝામમાં પણ, કે આપણે વિચારવા બને કોઈ પણ એક રીતે વિચારે કે 90 + 30 વિચારો કે 180 - 60. ટૂંકમાં આધાર 90, 180, 270, 360 એવો લેવાનો, આવું કહેવાનું થાય. પછી કોસ 120 એટલે 60 + 60 એવું નહીં કરવાનું કોઈએ, નકર નો મેળ પડે. ચરણ 90, 180, 270 ને 360 થી બદલાય છે. અહીંયા કોઈ આવું વિચારે કોસ 120 એટલે કોસ 60 + 60 આવું વિચારે તો ધેટ ઇઝ રોંગ. આનાથી તમને જવાબ નહીં મળે. આનાથી જવાબ મળે પણ એ રીત પાછી બીજી બને. એ હું તમને અગાઉ કોસ આલ્ફા + બીટાના સૂત્રો શીખવાડીશ ને ત્યારે આવડશે. પણ સાહેબ તો એવું જ શીખવાડી દેવાય ને ડાયરેક્ટ? ના, એવું ડાયરેક્ટ ના શીખવાડે. પહેલાં છે ને ધીમે ધીમે બાખોડિયા ભરતા શીખાય, પછી આ પકડીને હાલતા શીખાય, પછી ધીમે ધીમે હાલતા શીખાય ને પછી દોડતા શીખાય. બરાબર? એટલે ચાલો હવે હું તમને રકમ આપું છું, એ તમારે ઘરેથી ટ્રાય કરવાની છે. અલગ અલગ પ્રકારની રકમ આપું છું. સાઇન 120 ને કોસ 120 પતી ગયા છે, એટલે હવે પહેલી રકમ આવશે એ હશે tan 120, કોટ 120, સેક 120. ટેબલ ઘરે જાતે લઈ લેવાનું. ટેબલ એટલે લાકડાનું ટેબલ નહીં. કયું ટેબલ? 0, 30, 45, 60, 90. અને ઘણા એમ કે સાહેબ મને ટેબલ નથી આવડતું, તો આપણી બુકમાં આપેલું છે, જોઈ લેવું. સેક 120, કોસેક 120. રાઈટ. પછી પાંચમું સાઇન 150, કોસ 150, tan 150. પછી આવશે કોટ 150, પછી આવશે સેક 150, પછી આવશે કોસેક 150. રાઈટ. ચાલો, આના જવાબ શું થાય એ તમારે મને કહેવાના છે. આવતીકાલે હું અહીંયા બોર્ડ ઉપર જ આ જવાબ લખીશ બધાય. ઓકે.
પછી બીજું આપણે આગળ જોઈએ તો હજી 11મું એક આપણે ગણતરીમાં લઈએ અને એ લઈએ 135 સાઈન 135 એટલે કેટલા થશે એ તમને એકવાર સમજાવી દઉં કે આ તમારે એવું લેવું પડશે 90 + 45 આમાં તમને એક સમજાવી દઉં 120માં તો સમજાઈ જ ગયું કા તમારે આમાં શું કરવું પડે કા 90 + 30 લેવું પડે અને કા આમાં તમારે tan 180 - 60 લેવું પડે આ તમને સમજણ પૂરતું શીખવાડી દીધું આમાં એવું 150માં તમારે શું કરવું પડે તો સાઈન તમારે 90 + 60 લેવું પડે અને કા તમારે સાઈન 180 - 30 લેવું પડે આનો જવાબ 150 થઈ જવો જોઈએ ઓકે એટલે આ બધા હવે આવડશે આ શીખવાડ્યું એટલે આ બધા આવડશે હવે આમાં કા તમારે સાઈન 90 + 45 લખવું પડે અને કા સાઈન 180 - 45 લખવું પડે જો તમે 180 - 45 કરશો તો 135 થશે 90 + 45 કરો તો પણ 135 જ થશે 12મું જોઈએ cos 135 કેટલા થાય એ કહેવાનું છે 13મું tan 135 14મું tan 135 પૈતું ને પછી cot 135 પછી sec 135 અને પછી cosec 135 આ તમારું હોમવર્ક છે આનો જવાબ શું આવે એ તમારે મને આવતીકાલે હું અહીંયા જવાબ લખીશ તમારે ટેલી કરવાના તમારા કેટલા સાચા પડે છે રાઈટ અને આ રીતની તમારે ગણતરી કરવાની થાય છે ક્લિયર થયું બધાઈને આ વસ્તુ એકમ વર્તુળ નહીં દોરો ત્યાં લગી ખબર નહીં પડે આ એકમ વર્તુળ દોરેલું હોવું જરૂરી છે હવે આ તો ખબર પડી ગઈ સાહેબ 30 ડિગ્રી એટલે શું થાય તો કે 30 ડિગ્રી એટલે π/6 થાય ઓકે 60 ડિગ્રી એટલે શું થાય તો કે 60 ડિગ્રી એટલે ખબર પડી ગઈ π/3 થાય પણ 45 ડિગ્રી એટલે કેટલા થાય તો 45 ડિગ્રી એટલે π/4 થાય વિચારો 180/4 એટલે 45 થાય કે ન થાય થાય ઓકે પછી 90 ડિગ્રી એટલે ખબર છે π/2 થાય રાઈટ આ બધી વસ્તુની આપણને ખબર હોવી જોઈએ 180 ડિગ્રી એટલે કેટલા થાય તો કે પાઈ થાય રાઈટ આ વસ્તુનો બેઝિક ખ્યાલ હોય તો તમે બધાની ગણતરી કરી શકો અને બહુ જ ઝડપથી કરી શકો પડી ગઈ બધાને ખબર કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે પણ મને ડાયરેક્ટ પૂછી શકશો વોટ્સએપમાં અને કાલે આવનારા લેક્ચરમાં હું ફરીથી આ જ રીતના લખીશ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને આપણે એના જવાબ ટેલી કરીશું થેન્ક યુ બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું